નમસ્કાર મિત્રો. આજનું કાવ્ય પઠન. હવે પોતાની જાતને કેળવવી છે. જીવનનો પહેલો પડાવ બાળક બનીને જીવ્યા, બીજો પડાવ મસ્તીમાં જીવ્યા, ત્રીજા પડાવે લાગે છે કેળવણી જરૂરી છે. હવે પોતાની જાતને કેળવવી છે. મસ્તીથી જીવ્યા, હવે ઠહેરાવ જરૂરી લાગે છે. શીખ્યા ઘણું બધું, પણ અમલ હવે જરૂરી લાગે છે. સમજ્યા ઘણું બધું, પણ હવે શીખવું જરૂરી લાગે છે. હવે પોતાની જાતને કેળવવી છે. આગળની જિંદગી ગાડાડિયા પ્રવાહમાં ગઈ, મધ્યમની જિંદગી જરાહો જરા સમજણમાં ગઈ. હવે આખરી પડાવ બહુ મહત્ત્વનો લાગે છે. હવે પોતાની જાતને કેળવવી છે. ઘણા સારા નરસા અનુભવમાંથી પસાર થયા, શિક્ષણ પણ ઘણું મળ્યું, જીવનના બોધપાઠ શીખ્યા. હવે જે જીવી ગયા એ ફરી મળે તો શું કરીશું? હવે પોતાની જાતને કેળવવી છે. વિચારું કે હવે ફરી એ જ જીવન મળે તો કરેલી ભૂલો સુધરે? શું તમારી પ્રકૃતિ તમને બોધપાઠ શીખવાડી શકે? હવે ફરીવાર જો આ જ જીવન મળે તો હવે પોતાની જાતને કેળવવી છે. તમને લાગ્યું કે તમે લોકોને ઓળખ્યા, બ્રહ્મમાં જીવ્યા, તમે તમને તો ઓળખો પહેલાં. મૂર્ખ બન્યા કે સારા વ્યક્તિ બન્યા એ જરૂરી નથી. હવે પોતાની જાતને કેળવવી છે. બાય મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે.